નમસ્કાર મિત્રો, ગુજરાતના લોકોની સામે એક ગંભીર મુદ્દાને લઈને આજે હું તમારી સમક્ષ ચર્ચા રજૂ કરવા જઈ રહ્યો છું. હમણાં જ તાજેતરમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે આ ચૂંટણીઓ આવતા પહેલાં જ બીજેપીમાં ડર પેસી ગયો છે. જનતા મત નહીં આપે એમનો ડર પેસી ગયો છે. આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે, એમને લોકો વધારે સમર્થન આપી રહ્યા છે, એનો ડર પેસી ગયો છે. એટલે આમ આદમી પાર્ટીને રોકવા માટે, એને તોડવા માટે એમણે આમ આદમી પાર્ટી ઉપર અત્યાચાર શરૂ કરી દીધો છે. ગંદી રાજનીતિ શરૂ કરી દીધી છે. રાજનીતિની અંદર મુદ્દાઓની વાતો હોય, સામ સામે મુદ્દાઓ, તમે શું કરવાના, અમે શું કરવાના, એના માટેની લડાઈઓ હોય. પણ આ તો બીજેપી હિટલર શાહી ઉપર ઉતરી આવી છે. પોતાની સત્તા ટકાવી રાખવા માટે, સત્તા ટકે તો ભ્રષ્ટાચાર થઈ શકે એના માટે, આમ આદમી પાર્ટીને આગળ વધતી રોકવા માટે એમણે અત્યાચારની શ્રમસીમા વટાવી દીધી છે. મિત્રો, છેલ્લા 3 મહિનાની અંદર આમ આદમી પાર્ટીના 160થી વધુ કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપર આ ભાજપની સરકારે અને એમની પોલીસે ખોટા કેસો કરી દીધા છે. ખોટા કેસો કરીને જેલમાં નાખવાનું કામ કર્યું છે. એમને હેરાન કરવા, એને પ્રતાડિત કરવા, એ અહીંથી ભાગી જાય, અહીંયા કામ ન કરે, ઘરે બેસી જાય, એના માટેના તમામ હથકંડાઓ આ ભાજપ અપનાવી રહી છે, પોલીસને આગળ કરીને. ત્યારે હું ચોક્કસથી એટલી વાત કહેવા માંગુ છું કે અમે ડરવાના નથી, અમે ઝૂકવાના નથી, પણ આ વાત ગુજરાતની જનતા સુધી જવી જરૂરી છે. છેલ્લા 3 મહિનામાં 160થી વધુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ પર ખોટી ફરિયાદ. એમનો ગુનો શું? તો કે ગુનો કાંઈ નહીં, માત્ર લોકો માટે લડે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે, લોકો માટે સંઘર્ષ કરે છે અને જનતા એમને આશીર્વાદ આપે છે. આજ એમનો ગુનો. એનો ડર લાગે છે બીજેપીને. તો આ સૌથી મહત્વની અત્યારની ઘટના છે. પણ હમણાં છેલ્લા 2 દિવસમાં જે મહત્વની ઘટના બની એ મારે તમારી સમક્ષ મૂકવી છે. છેલ્લા 2 દિવસની અંદર પોરબંદર, જામનગર અને ખંભાળિયાની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ક્યાંય રસ્તા ઉપર જતા હોય, ઓફિસથી ઘરે જતા હોય અથવા પોતાના લોકોની વચ્ચે જતા હોય, તો સેમ પેટર્ન એક્ટિવા લઈને 2-5 લોકો આવે છે, એમની સાથે એમના વાહનને સામેથી ટકરાવે છે અને પછી એમની સાથે ઘર્ષણ કરે છે, બાંધે છે, ઝઘડો કરે છે, એમની ગાડીના કાચ તોડી નાખે છે, એમને મારવામાં આવે છે. એટલું થાય પછી પણ આમ આદમી પાર્ટીનો કાર્યકર કોઈ પણ પ્રતિક્રિયા આપતો નથી. પોતાને ન્યાય મળે એ માટે પોલીસ સ્ટેશન જાય છે. તો પોલીસ સ્ટેશન જાય તો એમને ક્યાંક ને ક્યાંક ત્યાં તો ઊંધું દેખાઈ આવે છે. આખું પરિણામ જ અલગ હોય. પોલીસ સ્ટેશન પોતે ફરિયાદ કરવા જાય છે તો એમને આરોપી બનાવી લેવામાં આવે છે. જે વ્યક્તિ આવીને મારી ગયા છે એમની ફરિયાદ લઈ અને આ લોકોને આરોપી બનાવી દેવામાં આવે છે. અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની કોઈ વાત સાંભળવામાં આવતી નથી, એની ફરિયાદ લેવામાં આવતી નથી. છેલ્લા 2 દિવસથી 3 જગ્યાએ, પોરબંદર, જામનગર અને ખંભાળિયા, 3 જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને મારવામાં આવ્યા. એ પોલીસ સ્ટેશન ગયા તો એમની ઉપર ફરિયાદ ન લેવામાં આવી, પણ એમની ઉપર કલમો લગાડી દીધી અને પણ 109 જેવી ગંભીર કલમો, એટેમ્પ્ટ ટુ મર્ડર. અને એમાંય સાહેબ એક ગંભીર વાત એ કહું કે એક વ્યક્તિ તો દિવ્યાંગ હતો, એક વ્યક્તિ એમાંથી દિવ્યાંગ છે, શારીરિક રીતે અશક્ત છે. એ વ્યક્તિને મારવામાં આવે છે અને ફ્રેક્ચર થઈ જાય છે. એ પોતે હોસ્પિટલમાં દાખલ થાય છે. એની ફરિયાદ લેવામાં નથી આવતી, પણ એની ઉપર 109 એટલે કે 307 જેવી એટેમ્પ્ટ ટુ મર્ડર જેવી કલમ લગાવી દેવામાં આવે છે. આ તો અત્યાચારની શ્રમસીમા છે. સત્તા માટે એક શારીરિક અશક્ત માણસને પણ ન છોડવો, એક દિવ્યાંગ વ્યક્તિને પણ ન છોડવો. આ તો હું એવું માનું છું કે હિટલર શાહીની શરમસીમા વટાવી ચૂક્યા છે. ત્યારે સાહેબ એક દિવ્યાંગ માણસને જો આ લોકો મારી પોતાની સત્તા ટકાવવા માટે, પોતે સત્તારૂપી ભ્રષ્ટાચાર કરી શકે એના માટે એક દિવ્યાંગ વ્યક્તિને મારી અને એની ઉપર 109 જેવી સાહેબ કલમો, 307 એટેમ્પ્ટ ટુ મર્ડર જેવી કલમ કરતા હોય પોતાના સત્તા માટે, તો મારી ગુજરાતની જનતાને અપીલ છે કે હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે.
અમારી ઉપર અત્યાચારો ગમે એટલા થશે અમે સહન કરી લેશું, કઠણ કાળજુ રાખીને સહન કરી લેશું. એ દિવ્યાંગ વ્યક્તિનું મનોબળ હજી તૂટ્યું નથી, એ જેલમાં છે, પોતે હોસ્પિટલાઇઝ થયો છે, એનું મનોબળ તૂટ્યું નથી. અમારું મનોબળ પણ તૂટવાનું નથી. અમે આ ભાજપની સામે લડવાના છે, લડતા રહેશું, ડગવાના નથી. પણ મારી ગુજરાતની જનતાને એક અપીલ છે કે અમારી ઉપર જે અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે, અમારો કોઈ ગુનો નથી, તમારા માટે લડીએ છીએ એટલો જ ગુનો છે. અમારી ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, એનો જડબાતોડ જવાબ હમણાં મહિનામાં દેવાનો છે. ગુજરાતના લોકોને અપીલ કરું છું અને બીજેપીને પણ કહું છું કે આવી જાઓ, અમે લડવા તૈયાર છે. અમે લડવામાં તમારી સામે હિંમત હારવાના નથી. આવી જાઓ મેદાનમાં, જેટલી એફઆઈઆર કરવી હોય એટલી કરી લો, કોઈ ફેર પડવાનો નથી. અમે ડગવાના નથી, અમે હિંમત હારવાના નથી. ગુજરાતના લોકો માટે લડતા રહેશું. અને પોલીસને પણ કહેવા માંગુ છું કે જેટલી પણ બીજેપીના કહેવાથી જેટલી ફરિયાદો કરવી હોય એટલી કરી લો. જેણે ફરિયાદો ખોટી કરી છે, એના વિસ્તારમાં દારૂના અડ્ડા અને જે ડ્રગ્સ ચાલે છે અથવા ખોટું કામ ચાલે છે, એને આવનારા દિવસોમાં લિસ્ટ સાથે ખુલ્લું ન પાડીએ તો યાદ રાખજો. પણ છેલ્લી વાત, ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે અમે લડીશું, તમારા માટે લડતા રહીશું. ગમે એટલા અત્યાચારો આવે, અત્યાચારોને સહન કરીશું. ગમે એટલા પથ્થર ફેંકાય, પથ્થરમાંથી પગથિયા બનાવીને અમે આગળ ચડતા રહીશું. પણ અમારે ગુજરાતના લોકોના આશીર્વાદની જરૂર છે. આ અત્યાચાર જે થઈ રહ્યો છે એમાં પણ અમે ડગવાના નથી. ત્યારે આવનારા સમયમાં તાલુકા અને જિલ્લાની અંદર જડબાતોડ જવાબ આપજો. એને જેટલો અત્યાચાર કરવો હોય એટલો કરી લે, એનો જવાબ આપવા અને એની સામે તાકાતથી લડવા માટે અમારી તૈયારી છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.